સુરત ભારતીય જનતા પાર્ટીની મહિલા કોર્પોરેટરે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી તેમણે જણાવ્યું હતું કે રોજનું ખાનારા અને રોજનું કમારા લોકોની હાલત હાલ ખરાબ થઈ જવા પામી છે। ત્યારે પોલીસ ખાતું મહિલાઓ તે સાથે સાથે પુરુષો જેની લારી સહિતના જે કામકાજ ઉમરા વિસ્તારમાં ચાલી રહ્યા છે તેની પર પોલીસ અણછાડતું વર્તન કરી રહ્યા છે તે બાબતની પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 22 વેસુ ભટાર ડુમસના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કૈલાસબેન સોલંકીએ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે પ્રોપર ડુમસ અને ડુમસ રોડ તથા પીપળોદ વિસ્તારમાં પોલીસ લારી ગલ્લાવાળોને રંજાડી રહી છે। અનેકવાર આ વિસ્તારના કોર્પોરેટર તરફથી પોલીસને વિનંતી કરવા છતાં પણ પોલીસ લારી તેમજ સામાન તોડી નાખે છે। બહેનો સાથે અપશબ્દનો પ્રયોગ પણ કરાય છે। તેમનો વિરોધ હાલ કેસ કરાય છે। કોરોનાના કપડા સમયમાં સુરત માંડ ઉગરી રહ્યું છે। કોઈએ પોતાનો પતિ ખોયો તો કોઈ અન્ય સ્વજન પર ગુમાવ્યા છે। કોઈકના ઘરના હપ્તા ભરાયા નથી તો કોઈકે પોતાની પૂંજી પણ ખોઈ છે। કોઈકે દાગીના વેચીને ઘર ચલાવી રહ્યું છે તો રોજ માંડ 500 થી 1000 રૂપિયાનો ધંધો કરનારા પરિવારના ઘણાના મોભી પણ નથી। સરકારના ગાઈડલાઇનનું પાલન કરી સ્વમાનથી બે પૈસાની હવે કમાણી કરતા થયા છે। ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓનું અભદ્ર, અશોભનીય અને ઓરમાયું વર્તન પોલીસ વિભાગને કલંકિત કરનારું છે। આ લોકો કોઈ ક્રિમિનલ નથી કે જેમની સામે તોછડાઈથી વર્તન કરાય, જેથી આ મામલે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં માંગ પણ કરવામાં આવી છે। સ્થાનિક લોકોને આપણા પ્રત્યે આશા હોય, જ્યારે એમણે મને ચૂંટીને મોકલી હોય ને આ જગ્યા પર, તો તેઓને પણ કંઈક આશા હોય કે અમારી બેન અમારી ફરિયાદ સાંભળશે અને આગળ રજૂઆત કરશે। એમની ફરિયાદ સાંભળીને મેં સ્થાનિક પોલીસને ઘણીવાર વારંવાર રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ પ્રકારનું કોઈ આ બાબતે સોલ્યુશન નહીં નીકળવાથી મારે ન છૂટકે પોલીસ કમિશનરશ્રીને આ બાબતે ફરિયાદ કરવી પડી। જે આપણા ડુમ્મસનો જે કાંઠા વિસ્તાર છે, ડુમ્મસનો દરિયા કિનારો છે, આપણે માનીએ છીએ કે સરકારશ્રીએ પણ અમુક ગાઈડલાઇન બહાર પાડી છે। આપણે ગાઈડલાઇનને અનુસરીને કામ કરવાનું છે। આપણે સૌ જાણીએ છીએ આજે આપણે સુરતને ઊભું કરવાનું છે। આજે સુરત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી 1.5 વર્ષમાંથી માંડ નીકળવાના પ્રયત્નો કરી રહ્યું છે। સરકાર આ લારી ગલ્લાવાળાઓ માટે છૂટછાટ આપી રહી છે। એવા સમયે જે અમુક પોલીસના જે નીચલી કક્ષા, નિમ્ન કક્ષાના અધિકારી, જે પોલીસકર્મી કહેવાય ને, જે નાના પોલીસકર્મીઓ, એ લોકો આ નાની પ્રજાઓને વિચારીઓને રંજાડી રહી છે। જે બહેનો સાથે જે અભદ્ર વર્તન થાય છે, બહેનોને એવું પણ કહી દેવામાં આવ્યું છે કે ચાલ મારી બાઇક પર બેસી જાય, એટલે આ બહુ જ ખરાબ કહેવાય। આ બહેનો બિચારી સન્માનીય બહેનો છે, પોતાની મજૂરી કરીને પોતાના પરિવારનું આજે ગુજરાન ચલાવી રહી છે। માંડ પોતે સર્વાઈવ કરી રહી છે। પોતાના બાળકોની ફી ભરવાના પૈસા નથી ઘરમાં, પોતાની જનસ સુદ્ધા તેઓ વેચી રહી છે। લોકોની પાસે વ્યાજે પૈસા લાવીને પોતાનું ઘર માંડ સર્વાઈવ કરી રહી છે। લારી ગલ્લા બનાવીને આજે લારી શરૂ કરી રહી છે અને પોતાનો ધંધો જે સરકારે આપેલા સમયમાં કરી રહી છે। એવા સમયમાં પોલીસ તરફથી જે કનગડત કરવામાં આવે છે, મારે માનવા પ્રમાણે નથી સારું અને સમાજ માટે પણ અશોભનીય છે અને પોલીસ ખાતા માટે પણ અશોભનીય છે। સુરત પોલીસના કેટલાક જવાનો દ્વારા મહિલાઓ અને દુકાનદારો સાથે અવ્યવહારો અને અશોભનીય વર્તન કરાઈ રહ્યું હોય, જેને લઈને લોકોમાં પણ પોલીસ સામે રોષ જોવા મળ્યો છે। તો મહિલા કોર્પોરેટર દ્વારા કરેલા રજૂઆત બાદ આ મામલે સુરત પોલીસ કમિશનર શું પગલાં લેશે તે જોવું રહ્યું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।